એક વૃક્ષ પર બે પક્ષીઓ બેઠા છે. બંને મિત્ર છે, સાથે જન્મેલા છે. એમાંથી એક પક્ષી ફળ ખાય છે, કડવા મીઠા, સુખ દુઃખના અનુભવ કરે છે. બીજું પક્ષી કંઈ પણ ખાતું નથી, માત્ર શાંતિથી નિર્વિકારપણે જોઈ રહ્યું છે. ખાતું પક્ષી છે જીવાત્મા, જે આસક્ત છે, અનુભવમાં લિપ્ત છે. જોઈ રહેલું પક્ષી છે શુદ્ધ આત્મા, જે સાક્ષી છે, અપ્રભાવિત છે, અસંગ છે. પણ શું એ વાત જીવનમાં લાગુ પડે છે? આત્મા જન્મતો નથી, મરતો પણ નથી. તો પછી શા માટે આપણે ભૂલી જઈએ છીએ આ સત્ય? કેમ કે શરીરનો ભ્રમ, મોહ અગ્નિ જેવો છે. એ માણસને એટલો વશમાં રાખે છે કે એ એને પોતે ભૂલી જાય છે.